નમસ્કાર મિત્રો, તો ફરીથી સ્વાગત છે તમારા બધાનો। દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અંબાજીમાં, એ જ રીતે આ વર્ષે પણ ભરાવાનો છે અને લાખો શ્રદ્ધાળુઓ પગપાળા જાય છે અંબાજી। તો ચાલો આપણે પણ એક એવી જ પગપાળા રથયાત્રાને પ્રારંભ કરો। અંબાજીની આ યાત્રા ફક્ત ચાલવાની નથી, આ તો શ્રદ્ધા, ભક્તિ અને માતાજી પ્રત્યેનો અતૂટ વિશ્વાસની સફર છે। અહીં કોઈ નાનો છે, કોઈ મોટો છે, કોઈ વૃદ્ધ છે, કોઈ બાળક છે, બધા એક સાથે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે। ભજન કરે છે, કોઈ ઢોલ વગાડે છે, કોઈ માતાજીના નારા લગાવે છે। આખી યાત્રા એક તહેવાર બની જાય છે। રસ્તામાં મળતી થાક, ગરમી કે કઠિનાઈઓ બધું જ માતાજીના આશીર્વાદથી ભક્તો સહેલાઈથી પાર કરે છે। અંબાજી મંદિર ગુજરાતના સૌથી પ્રાચીન અને પવિત્ર મંદિરોમાંનું એક મંદિર છે અને અહીં આરાસુરી અંબા માતા 51 શક્તિપીઠોમાંથી એક છે। ભક્તો માને છે કે અહીં દર્શન કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને માતાજી આશીર્વાદ વરસાવે છે। પગપાળા ચાલવામાં ઘણા ભક્તો 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, પણ 10 ને 15 વર્ષથી સળંગ આ રીતે પગપાળા યાત્રા કરે છે। અને કહેવાય છે ને કે જેનું કાળજું કઠણ હોય ને એને કોઈ પણ યાત્રા કરવી બહુ સરળ લાગે છે। જય 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 મહાકાળી।
જોઈ શકો છો કે આ બાજુ અત્યારે સ્ટેજ ઉપર સેટઅપ થઈ રહ્યો છે અને લગભગ અત્યારે દિવસે ગરબા ચાલુ થવાના છે અને આ બાજુ પબ્લિક વેટ કરી રહી છે, આરામ કરી રહી છે ઝાડ નીચે. બહુ સરસ માહોલ છે અહીંયા ગાંઠિયા અને જલેબી. આ ચાલતા જતા લોકોનું દ્રશ્ય એટલું મનમોહક હોય છે કે એકવાર જોનારને જીવનભર યાદ રહી જાય. અને સાથે સાથે કુદરતી નજારો પણ એટલો સરસ છે કે ચાલવા વાળાને બિલકુલ થાક જ ના લાગે અને લોકો ગરબા ગાતા ગાતા અને ડાન્સ કરતા કરતા આગળ વધી રહ્યા છે. મિત્રો અત્યારે કુદરતી બહુ સુંદર વાતાવરણ છે અહીંયા અને માતાજીના ભક્તોનું ઘોડાપુર ઉતરી રહ્યું છે. તમે જુઓ મારી પાછળ કેટલા લોકો આવી રહ્યા છે પગપાળા અને શ્રદ્ધા વગર શક્ય નથી. અને સેવા કરવાવાળા લોકો પણ બહુ જ ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે. ચાલતા ભક્તોને સામેથી બોલાવીને ખવડાવી રહ્યા છે, આરામ પણ કરાવી રહ્યા છે. આ બધું કદાચ આપણને આપણા ગુજરાતમાં જ વધારે જોવા મળે. વાહ વાહ. જો મિત્રો આ રથ કેટલી સુંદર રીતે શણગારવામાં આવેલા છે. રસ્તાઓ ઉપર લોકો ભક્તોને પાણી, શરબત, ભોજન કરાવે છે. આ છે ગુજરાતની સંસ્કૃતિ જ્યાં ભક્તિને સેવા સાથે જોડવામાં આવે છે. રસ્તામાં અનેક મેડિકલ કેમ્પ પણ છે. જો ભક્તોને કોઈ પણ મેડિસિનની જરૂર પડે તો તરત જ રાહત મળી રહે છે. અને જો કદાચ પગ દુખતા હોય તો પગના મસાજના પણ સાધનો પડ્યા છે જેથી ભક્તોને બહુ સરળ રીતે અને બહુ ઝડપી આરામ મળી રહે છે. હતો મારો અંબાજીનો અને જે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. બોલો અંબે માત કી જય.